હેલો ગુડ મોર્નિંગ, વેલકમ છે તમારું અમારા નવા બ્લોગમાં. જય માતાજી બધાને. તો મોર્નિંગ થઈ ગઈ છે, અમે લોકોએ ચા નાસ્તો કરી લીધો છે અને આજે તો હું મૈત્રી અને જીનું 3 જણ જ હતા, કારણ કે એના પપ્પા ગામડે ગયા છે. આજે લગભગ તો આવી જ જશે, કામ થઈ જશે એટલે. તો આજે અમારું વહેલું પણ કામ પતી ગયું છે, કચરા પોતું બધું થઈ ગયું છે. અત્યારે મૈત્રીની પણ તબિયત હજુ એને શરદી ખાંસી થઈ ગઈ છે, એના લીધે કાલે માથું દુખતું. જય માતાજી. જીનું ગુડ મોર્નિંગ. જય માતાજી. જેનું સવારમાં જો આખો પથારો કરી દીધો છે ને બધે. પેલી બાજુ ઢીંગલા ગોઠવ્યા છે. અહીંયા મારા મોકળા જીનુને લઈ લીધા. દીદી કે ફિટ કરી આલશે. જો ઘરમાં સરસ ચોખ્ખું થઈ ગયું છે બધું અત્યારે સવારમાં, કારણ કે એના પપ્પા હતા નહીં આજે, એટલે અમે 3 જણ ઉઠી ચા નાસ્તો કરીને તરત કચરા પોતું કરી દીધું. હવે અમે 3 જણ માટે ખાલી જમવાનું બનાવવાનું બાકી છે ને આ બંનેને નવડાવવાની બાકી છે. હવે મમ્મી આખો દિવસ ચોકલેટ ના ખવાય ને દાળ બગડી જાય ને. આખો દિવસ ના ખવાય, સાચી વાત. ના ખવાય બેટા, આખો દિવસ તો કઈ ચોકલેટ આખો દિવસ એવું કેવું તે એવું આ દાંત કેટલા ગંદા થઈ ગયા છે. બ્રશ નહીં કરતી થૂ. અત્યારે વાગી ગયા છે બપોરનો 1. તો અમે અમે 3 જમી લીધું છે. એના પપ્પા હાજર છે નહીં અત્યારે. અમે 3 જણે જમીને હવે ખાલી વાસણ બાકી છે, બીજું બધું કામ પતી ગયું છે. જો મૈત્રીજીનો પાછળ શું તું પીન તોડી કાઢીશ પણ મૂકી દે તો. મમ્મી ઓય બોલ. ત્યારે છે મેં જીનું મને કહે છે કે દીદી મૂકી દે, દીદી મૂકી દે. મેં એક કામ કર બેટું, આ બધું લઈ લે, હવે તને દવા પીવડાવી દઉં અને ઊંઘી જા. કોને? મને છે ને તાવ આવે છે. હું નાટક નથી કરતી, હું સાચું બોલું છું. ના તું નાટક કરે છે. તારે તું હવે પીન છોડ ત્યાંથી, આરામ નીકળી દેશ છે, ચોટી જઈશ બેટા, ત્યાં નીકળશો પણ નથી. એ રાત્રે હું તને કરી આપીશ, રાત્રે જોજે. હા ચલો 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 ચલો. મૈતું જીનું ખોટી જીદ નહીં કરવાની બેટું. મૈતું ચલ બેટા, રમકડા ભરી દે. ચાલ હેડ, ચાલ ફટાફટ. નહીતર પછી હું ભરું તને ખબર છે હું કેવા ભરું છું? હું રમકડા કેવા ભરું છું? ભરીને કઈ મૂકું છું તો ભરું. જીનું હું રમકડા ભરીને પછી હું મારી રીતે મૂકી દઉં. હે, હું મારી રીતે મૂકી દઉં પછી રમકડા બીજી વાર નહીં મળે. બોલ શું કરવાનું છે? શું કરવાનું છે? રમકડા ભરવા છે કે હું ભરું? આજે ફોટો ફ્રેમ રહીને એ કેલેન્ડર હતું પહેલાં. તો કેલેન્ડરમાં ફોટો હોય ને, કેલેન્ડરનું નીચે તારીખનું હતું, જાન્યુઆરી ફેબ્રુઆરી. તો પછી મેં કાઢી લીધું ને આ છે ને ફોટો રાધાકૃષ્ણનો હતો. તો મેં રેઝિન આર્ટ કરી અને આ ફોટો આવી રીતે મેં બનાવી દીધો છે. તો એક ફોટો ફ્રેમ થઈ ગયું છે. રેઝિનનું કામ કરેલું છે ઉપર, એટલે આમ આખો સેટ થઈ ગયો છે ફોટો. કે કશું થાય જ ના લે. કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે ફોલ બેડિંગ માટે સાડીઓ આવી હતી, તો ફોલ બેડિંગ કરી દીધું છે, ત્યાં મૂકી છે સાડીઓ. તો એ ફોલ બેડિંગ કરવા બેઠી હતી, તો એ ફોલ બેડિંગ થઈ ગયું. તો હવે હું સાડીઓ આપી દઈશ અને જીનું અને મૈત્રી બંને રમે છે. અને એના પપ્પા આજે અત્યારે વાગ્યા છે કેટલા, 8 વાગ્યા છે. હમણાં 9 વાગતા તો આવી જશે. નીકળી ગયા છે ત્યાંથી, એમનું કામ પતી ગયું એટલે નીકળી ગયા છે. મૈત્રી બંને જો અહીંયા રમે. શું કરે છે એનું? શું બનાવે છે? એ તોડતી ના, કામની વસ્તુ. હા મમ્મી બોલ. તો આ આવી ગયા છે ગામડેથી. હા હેલો. ગામડેથી આવી ગયા છે. રિયલ ફેમિલી બ્લોગ્સ એવું કહે છે કે કેમ બોલતા નથી ભાઈ? ટાઈમ નહીં મળતો. એમને આખો દિવસ ગેરેજમાં હોય છે
તો કે હવેથી બોલીશું. હવેથી બોલશે, એમને પણ હવે શરમ નહીં આવે. ભાઈનો વિડીયો મેં બતાવ્યો તો હવેથી એ પણ બોલશે. અને મારે સગાઈનું જે આ ડેકોરેશનનું કામ આવ્યું છે પેકિંગ માટેનું, તો આનું પેકિંગ કરવાનું છે બધું. તો 2-3 દિવસમાં આનું પણ પેકિંગ કરી દઈશ. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈશું. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી. ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક એન્ડ શેર કરી દેજો. મૈત્રી ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. જેનું ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય માતાજી. જય માતાજી. ચલો હડો હોઈ જાઓ. હા મેં તો લાઇટ બંધ કરી દે હવે.